નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સુખ કરતા દુઃખ હરતા શ્રી ગણેશ મહિમા એ વિષય ઉપર આપણે થોડી વાતો કરી રહ્યા છીએ. ગણપતિ દાદાના ઉત્સવ ચાલી રહ્યો છે. ખૂબ ઉત્સાહથી ધામધૂમપૂર્વક આપણે ગણપતિ દાદાનો ઉત્સવ મનાવીએ છીએ. નાના બાળકોથી લઈને મોટા વ્યક્તિઓ તમામ જેને કહેવાય આનંદમય ઉત્સાહમાં ગણપતિ દાદાનું પૂજન અર્ચન કરે છે અને ખૂબ આનંદ અનુભવે છે. 10 દિવસનો ઉત્સવનો માહોલ શેરી મોહલ્લાઓમાં ખૂબ રહે છે અને પાછું એની સાથે જે કંઈક સદપ્રવૃત્તિઓ થતી હોય છે તે પણ કરાવતા હોય છે, બંદરો કરતા હોય છે. ગણપતિ દાદા રિદ્ધિ સિદ્ધિના દાતા છે અને આપણા વાસ્તુશાસ્ત્રમાં ગણપતિ દાદાનું ખૂબ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. આપણા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર આપણા જ્યાં રહેતા હોઈએ છીએ, જ્યાં કામ કરતા હોઈએ છીએ, ત્યાં મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર ગણપતિ દાદાનું ચિત્ર લગાવવાનું હોય છે, લગાડતા હોય છે. મુખ્ય પ્રવેશ દ્વાર આપણું બહુ સુશોભિત બનાવીએ છીએ અને ગણપતિ દાદાનો જેને જે રીતે અનુકૂળ હોય એ રીતે ગણપતિ દાદાનું સ્વરૂપ મૂકતા હોય છે. ગણપતિ દાદાનું મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર આગળ અને પાછળ બંને જગ્યાએ આ રીતે મૂકવું જોઈએ. આપણે જ્યારે ઘરની બહાર મુખ્ય પ્રવેશ દ્વારમાંથી ઘરની બહાર જઈએ ત્યારે ગણપતિ દાદાનું આપણા સામે દ્રષ્ટિ રહેતી હોય છે. એમના આશીર્વાદ લઈને મુખ્ય પ્રવેશ દ્વારમાંથી આપણે બહાર જતા હોઈએ છીએ. તો એમનો વરદહસ્ત આપણા જઈએ છીએ એટલે ઉપર હોય છે એટલે એમનો આશીર્વાદ આપણી સાથે રહે છે અને જ્યારે ઘરમાં દાખલ થઈએ છીએ ત્યારે પણ આપણા ઉપર એમનો વરદહસ્ત રહેતો હોય છે. તો ઘરમાં સુખ શાંતિનો માહોલ જેને કહેવાય ગણપતિ દાદાના આશીર્વાદને લઈને રહેતો હોય છે. અને આપણે આ બધું સ્વીકાર્યું છે. વાસ્તુશાસ્ત્રમાં આ બધી વસ્તુઓ આવે છે અને આપણે સ્વીકાર્યું છે. ગણપતિ દાદાની બધી બહુ વાતો છે. મોટા કાન ને ઝીણી દ્રષ્ટિ ને એક દંત ને બધું ઘણું છે. લોકો જાણતા હોય છે. એની એકની એક વાત કહેવાનો કોઈ મિનિંગ નથી. પરંતુ ગણપતિ દાદા આપણા પ્રથમ દેવતા છે, પ્રથમ દેવ કહેવાય છે. પ્રથમ દેવ. તો એવા ગણપતિ દાદાને આપણે ઉત્સવ ચાલી રહ્યો છે તો આપણે એનું પૂજન અર્ચન કરીએ, એમના આશીર્વાદને લઈએ. ઘરના સૌ સભ્યો આપણા જોડાતા જ હોય જ છે. શેરી મોહલ્લાઓમાં આપણા ઘરમાં કુટુંબમાં સૌ ગણપતિ દાદાનું પૂજન અર્ચન કરતા જ હોય છે. પરંતુ આજે કંઈક ઉત્સવ 10 દિવસનો ચાલી રહ્યો છે એનો વિશેષ મહિમા ગણાયેલો છે. આ બધી વાતો છે. કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. જય શ્રી ગણેશ.